નમસ્કાર મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ 2026 અપડેટ. તો મિત્રો, સિનિયર સિટીઝન લોકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. તેમાં આપણે ટૂંકમાં જાણીએ તો કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું. તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે કઢાવવું ઓનલાઈન. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે 60 વર્ષ ઉપરના વૃદ્ધ લોકોને સિનિયર સિટીઝન કાર્ડથી કયા કયા લાભો અને ફાયદા મળે છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે 60 વર્ષ ઉપરના પેન્શનરોના પેન્શનની રકમમાં જે વધારો થવાનો છે તેના વિશે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે વૃદ્ધ લોકોના હેલ્થ ઇન્સ્યોરન્સ કવરમાં જે વધારો કરવામાં આવ્યો છે તેના વિશે. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે બેંક લોનમાં વ્યાજમાં જે રાહત આપવામાં આવે છે તેના વિશે. અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે મુસાફરીમાં જે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તેના વિશે. તો મિત્રો, આ તમામ મુદ્દા વિશે વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ભારત સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકો માટે મોટી ખુશખબર આવી છે. સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8 નવા લાભ આપવામાં આવશે. આ લાભોનો ઉદ્દેશ્ય 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આર્થિક, આરોગ્ય અને દૈનિક જીવનની સુરક્ષા પૂરી પાડવાનો છે મિત્રો. અને મિત્રો ત્યારબાદ મહત્ત્વની વાત કરીએ તો 8 નવા લાભોની સંપૂર્ણ યાદી સરકારે જાહેર કરેલા તાજેતરના સુધારા મુજબ વરિષ્ઠ નાગરિકોને આ પ્રમાણે લાભ મળશે. તેમાં પહેલું છે પેન્શનની રકમમાં વધારો. 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માસિક પેન્શન રકમમાં 15% સુધી વધારો મળશે. અને મિત્રો ત્યારબાદ બીજું છે હેલ્થ ઇન્સ્યોરન્સ કવરમાં વધારો. આરોગ્ય વીમા કવર રૂપિયા 5 લાખથી વધારીને રૂપિયા 10 લાખ સુધી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો બેંક લોન પર વ્યાજમાં રાહત. વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન અને પર્સનલ લોન પર 1% સુધી વ્યાજમાં રાહત મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ટ્રાવેલર્સ ડિસ્કાઉન્ટ. રેલવે અને એરલાઇન્સમાં મુસાફરી માટે વરિષ્ઠ નાગરિકોને 50% સુધી છૂટ મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ટેક્સના લાભોમાં વધારો. ઇન્કમ ટેક્સ સ્લેબમાં છૂટ રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 3.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો દવા ખરીદી પર સબસિડી. જન ઔષધિ કેન્દ્ર પર દવાઓ ખરીદતી વખતે વરિષ્ઠ નાગરિકોને 25% વધારાની છૂટ મળશે. અને મિત્રો ત્યારબાદ મહત્ત્વનું ડિજિટલ પેન્શન કાર્ડ. હવે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પેન્શન કાર્ડ મળશે, જેના માધ્યમથી પેન્શન સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકાશે. અને સિનિયર સિટીઝન પ્રાયોરિટી ડેસ્ક. તમામ સરકારી ઓફિસો અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ સેવા કાઉન્ટર બનાવવામાં આવશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ સરકારનો ઉદ્દેશ્ય. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વરિષ્ઠ નાગરિકોના જીવન સ્તરને સુધારવાનો છે. આરોગ્ય, આર્થિક સ્થિરતા અને સન્માનપૂર્ણ જીવન જીવવા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવ્યા છે. ખાસ કરીને આરોગ્ય વીમા અને પેન્શનની રકમમાં વધારો વૃદ્ધ નાગરિકો માટે રાહત લાવશે મિત્રો.
અને મિત્રો અંતમાં જાણીએ તો લાભ મેળવવાની પ્રક્રિયા. આ તમામ લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકને સિનિયર સિટીઝન પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે. જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો પુરાવો અને બેંક પાસબુકની નકલ જરૂરી રહેશે. પહેલેથી જ પેન્શન લઈ રહેલા નાગરિકોના ખાતામાં આ સુધારાનો લાભ આપમેળે અપડેટ થશે મિત્રો. તો મિત્રો આવી રીતે ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા આપવા માટે સિનિયર સિટીઝન કાર્ડ આપવામાં આવે છે, જેમાં કે રેલવે પ્લેનની ટિકિટમાં છૂટછાટ, બેંકમાં વધુ વ્યાજ અને હોસ્પિટલોમાં સસ્તી સારવાર મેળવવા માટે આ કાર્ડ ખૂબ જ જરૂરી બને છે.